वडोदरा के गुरुकुल चौराहे के पास श्री नारायण विद्यालय मौजूद है। कुछ वक्त पहले इस स्कूल का जीर्ण हिस्सा धराशायी हो गया था, जिसके सीसीटीवी फुटेजेस तेजी से वायरल हुए थे और इस मामले में संज्ञान लेते हुए स्कूल को बंद करवा दिया गया था। हालांकि इस मामले के मद्देनजर आज छात्रा, अभिभावक और साथ ही स्कूल का पूरा स्टाफ प्रदर्शन कर रहा है। दरअसल इसी स्थल पर फिर से स्कूल को शुरू करवाने की मांग साझा की जा रही है। स्कूल का जीर्ण हिस्सा गिरने के बाद स्कूल को सील कर दिया गया था। तब से लेकर अब तक स्कूल शुरू नहीं हो पाई है, जिसके मद्देनजर श्री नारायण विद्यालय की शिक्षा का बहिष्कार इन सभी की ओर से किया जा रहा है। ऐसे में शिक्षकों, छात्र और अभिभावकों की ओर से धरना प्रदर्शन शुरू किया गया है। हाथ में पोस्टर, बैनर लिए नारेबाजी करते हुए ये सभी पुनः उसी स्थल पर स्कूल को शुरू करवाने की मांग साझा कर रहे हैं। અમારી માંગ એ છે કે અમારી આ શ્રી નારાયણ સ્કૂલની છત પડી જવાથી 19/7 તારીખની શાળા બંધ છે। એ શાળા અમારે આવતા વર્ષે શરૂ કરવા માટે અમે આ બધો પ્રયત્ન કરી રહ્યા છે। અત્યારે શાળા ઇન્ટરનેશનલમાં ટ્રાન્સફર કરી છે, પણ અમારા બાળકોને ત્યાં ફાવતું નથી। અમારી એક જ માંગ છે કે અહીંયા શાળા ફરી આખી તોડીને નવી બનાવે અને બધા બાળકોને અહીંયા જ ભણવું છે। એટલે અમારી ઈચ્છા એવું છે કે અમારું બાળક અહીંયા જ ભણે। ત્યાં અમને પ્રાથમિક સુવિધાનો અભાવ છે, એટલા માટે અમારા બાળકોને ત્યાં ગમતું નથી। ટ્રસ્ટીઓનું કહેવું એવું જ છે, અમારા ત્યાંના ટ્રસ્ટીને છૂટું થવું છે અને અમારા ટ્રસ્ટીઓ આવે એટલે એ લોકોના આંતરિક પ્રોબ્લેમને લીધે આ બધું થઈ રહ્યું છે, પણ એ અંદર એમનો ઝઘડો સોલ્વ કરતા નથી। એના માટે આ સીલ ખુલતું નથી। અમારા 2000 બાળકો છે અને 2000 બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તમે આટલા 6-7 મહિનાથી બધા ટ્રસ્ટીઓએ કંઈ નિર્ણય લીધો નથી, તો નિર્ણય કંઈક તો લેવો જોઈએ ને। 2000 બાળકોના ભવિષ્યનું શું, એ લોકોની ચિંતા કોણ કરશે? ડીઓ સાથે વાત કરી તો ડીઓએ એવું કહ્યું કે અમારે પ્રાઇવેટ સ્કૂલના લીધે અમે કશું કરી શકીએ નહીં। અને આ બધું જે થઈ રહ્યું છે બધું ભાજપના કારણે જ થઈ રહ્યું છે। ભાજપના કારણે જ આ બધું થાય છે, કારણ કે કરવું હોય તો ઘણું બધું વોટ માંગે ત્યારે પ્રાઇવેટને નોન પ્રાઇવેટ એવું પૂછવા નથી આવતા, પણ અત્યારે હવે જ્યારે અમે મદદ માંગે જઈએ તો તમે પ્રાઇવેટમાં છો એટલે અમે કશી મદદ ના કરી શકીએ એવું કહે છે, જે ખરેખર ખોટું છે। અમારી એક જ માંગ છે કે અમારી શાળા શરૂ કરાવી દો। અમને ત્યાં ઘણા બધા એવું કહે છે કે તમે અહીંયા ના કરો, ત્યાં અહીંયા ના કરો। અમારી શાળામાં અમે જે કરવું છે તે અમારે એ જ કરવું છે। અમને ત્યાં નારાયણ ઇન્ટરનેશનલમાં અમને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે, ત્યાં અમને મોકલ્યા છે, પણ ત્યાં અમને નથી ફાવતું। ત્યાં એ સ્કૂલ છે ને બહુ સારી છે, પણ અમને નથી ફાવતું। પ્રાથમિક છે, કશી જ નથી ત્યાં। અમને ભણવા માટે પણ એવું થાય છે અમુક વાર કે અમારી શાળામાં અમે ભણીએ તો અમને સારું લાગે, ત્યાં અમારે બીજાની શાળામાં જઈને અમને નથી ગમતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।